રાજકુમાર કેસ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકુમાર અપમૃત્યુ કેસમાં ગણેશ ગોંડલના કરાયેલા નાર્કો ટેસ્ટના રિપોર્ટમાં નવો વળાંક આવ્યો છે। 11મી ડિસેમ્બરે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની કામગીરી પૂર્ણ કરાયા બાદ આજે તપાસ અધિકારી દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ગણેશ ગોંડલે રાજકુમાર જાટને માર્યાનો કે કાવતરું રચ્યાની વાતનો ઇનકાર કરવામાં આવ્યો છે। નાર્કો ટેસ્ટ માટે ગણેશને 31 સવાલ પૂછવામાં આવ્યા હતા। હાઈકોર્ટમાં આ કેસની વધુ સુનાવણી આગામી 15મી જાન્યુઆરીએ થશે। સુરેન્દ્રનગર પોલીસે કરેલા તપાસ રિપોર્ટ કોર્ટ સમક્ષ મુકાયો હતો, જેમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે એસપી અને અન્ય અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી। ટેકનિકલ વસ્તુઓ ઉપર તપાસ કરાઈ છે, જેમાં સીડીઆર અને નાર્કો એનાલિસિસ સાહેદોના નિવેદન વગેરેનો સમાવેશ થાય છે। નાર્કો એનાલિસિસ ટેસ્ટનો રિપોર્ટ ફરિયાદીના સમર્થનમાં નથી। નવી ટીમે તપાસ પૂર્ણ કરી દીધી છે। યોગ્ય કોર્ટ સમક્ષ રિપોર્ટ ફાઇલ કરાશે, એટલે કે ટ્રાયલ કોર્ટ સમક્ષ રિપોર્ટ ફાઇલ કરવામાં આવશે। 3 બાબતમાં તપાસ કરવાની હતી, જેમાં એક મૃતકના ખોવાયેલાની ફરિયાદ ઉપર, એક એનસી કમ્પ્લેન્ટ પર અને એક અકસ્માત મૃત્યુની ફરિયાદ પર। તપાસ અધિકારીએ 5 બાબતો ધ્યાનમાં રાખી તપાસ કરી છે। અરજદારના વકીલે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ફેર તપાસના રિપોર્ટ પણ માંગ્યા હતા। સરકારી વકીલે જણાવ્યું હતું કે ચાર્જશીટ અને રિપોર્ટ ટ્રાયલ કોર્ટ સમક્ષ ફાઇલ કરવાના છે। આ અકસ્માતનો કેસ છે। ચાર્જશીટ સાથે બધું ફાઇલ કરવામાં આવશે। મૃતકના પિતાને તમામ કાગળિયા પણ અપાશે। તપાસના રેકર્ડના કાગળિયા વધારે હોવાથી અત્યારે કોર્ટ સમક્ષ મૂકી શકાયા નથી। 11 ઇસમોના નામ જાણવા જોગ ગોંડલ પોલીસ મથકે નોંધાયેલા અરજીમાં સામેલ આવ્યા છે, જેમાં પૂર્વ ધારાસભ્ય સાથે મારામારીની વાત છે। ગણેશ ગોંડલ નાર્કો ટેસ્ટમાં 31 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। કોઈને માર્યો હોવાનું કે કાવતરું કર્યું હોવાનો તેને ટેસ્ટમાં ઇનકાર કર્યો છે। એનસી ખોવાવાના અને અકસ્માતની ચાર્જશીટ ટ્રાયલ કોર્ટમાં ફાઇલ કરાશે। ફરિયાદીને રિપોર્ટ પણ આપવામાં આવશે। આ તરફ અરજદારના વકીલે નાર્કો ટેસ્ટ પર સવાલ ઉઠાવ્યા છે। તેમણે કોર્ટને જણાવ્યું કે મૃતકના જે અકસ્માતમાં ઈજા કેવી રીતે થાય, તે 52 કિલોમીટર કેવી રીતે ચાલે। સરકારી વકીલે જણાવ્યું હતું કે તે 22 સીસીટીવી ફૂટેજમાં એકલો દેખાય છે। અરજદારના વકીલે જણાવ્યું હતું કે તો કેવી રીતે સીસીટીવીમાં તે અમુકમાં કપડાં પહેરેલા અને અમુકમાં નગ્ન દેખાય છે। સરકારી વકીલે કહ્યું હતું કે તેને કપડાં કોને આપ્યા તેની પણ તપાસ થશે। અરજદારના વકીલે આ નાર્કો એનાલિસિસ ટેસ્ટ ઉપર પણ પ્રશ્નો સર્જ્યા કે સામે ચાલીને આરોપી કેમ ટેસ્ટ માટે તૈયાર થઈ ગયા। આરોપીને લિમિટેડ પ્રશ્નો પૂછાયા હતા। 8 દિવસ બાદ મૃતકની બોડી કેવી રીતે મળી, કેટલી ખૂટતી કડીઓના જવાબ મેળવવાના બાકી છે। આ અંગે અરજદાર રિપોર્ટ મેળવીને તેનો અભ્યાસ કરશે। આ કેસમાં વધુ સુનાવણી 15 જાન્યુઆરીએ રાખવામાં આવી છે। આ કેસની વાત કરીએ તો મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો। 2 દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટીની બી ડિવિઝન છે તેની પોલીસને અરજી આપી હતી। આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી। ત્યારે રાજકુમાર યુપીએસસીની તૈયારી કરતો હતો। ત્યારે 2 દિવસ બાદ રાત્રિના 3 વાગ્યાની આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હોવાનું કહેવાયું હતું। ત્યારે પરિવારે એવો આરોપ લગાવ્યો કે રાજકુમારની હત્યાને અકસ્માતના મૃત્યુમાં ખપાવી દેવામાં આવી છે અને આ જ કેસની હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, જે આગામી 15 જાન્યુઆરીએ થશે। ત્યારે આગામી સમયમાં શું વાત સામે આવે છે તે જોવું રહ્યું। આપના શું વિચાર છે સમગ્ર મામલે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।